નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। લોકસભાની ચૂંટણી પહેલા સામાન્ય નાગરિકને મોટી ભેટ આપવામાં આવી છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા 20 ગ્રાહકોને સરચાર્જ રાહત આપવામાં આવી છે। રાજ્ય સરકારે ઓક્ટોબરથી ડિસેમ્બર ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસે ₹3.35 પ્રતિ યુનિટ ફ્યુલ સરચાર્જની વસૂલતા કરવામાં આવતી હતી, જેમાં હવે 50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે। ત્યારે મિત્રો, ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા અને ગેસના ભાવમાં ઘટાડાના પરિણામે એકંદરે વીજ ખરીદી ખર્ચમાં ઘટાડો થયો છે, જેને લઈને પાછલા ત્રિમાસિક ગાળા સરખામણીએ ફ્યુલ સરચાર્જના દર ઘટાડો થયો છે। આથી જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રિમાસિક ગાળામાં આ ફ્યુલ સરચાર્જ ₹3.35 પ્રતિ યુનિટથી ઘટીને ₹2.85 પ્રતિ યુનિટ વસૂલ કરવાનો થાય છે। ફ્યુલ સરચાર્જના 50 પૈસા ઘટાડાના કારણે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળની ચારેય વીજ વિતરણ કંપનીઓના અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રિમાસિક ગાળામાં આશરે ₹1340 કરોડનો લાભ થશે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।